ઉમેદવાર મિત્રો 24,700 કઈ નોકરી સારી, સરકારી કે પછી ગ્રાન્ટેડ? મિત્રો આટલી જગ્યા ઉપર સરકારીમાં જોવા મળી રહી છે અને આટલી જગ્યાઓ ગ્રાન્ટેડમાં જોવા મળી રહી છે. તો આ શિક્ષકો કાયમી નથી, ગ્રાન્ટેડ કે પછી સરકારી? મિત્રો આટલા ગેરફાયદા જોવા મળવાના છે સરકારીમાં અને ગ્રાન્ટેડમાં. હવે જોવાનું એ રહેશે કે મિત્રો તમે કયા પ્રમાણે તમારો મેરિટ છે અને તમે સરકારીમાં કે ગ્રાન્ટેડમાં જવાનો છો. મિત્રો મહેકમ કેટલું છે એના ઉપર પ્રોપર વાત કરવાનો છું અને અંતમાં તમને ગ્રાન્ટેડ અને સરકારીના ગેરફાયદા અને ફાયદા જણાવવાનો છું, જેથી વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો. અને નવા આવેલા છો અને આવી જ માહિતી જોવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ મને જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વની અપડેટ છે કે ધોરણ 9 થી 12માં જગ્યાઓ અને મહેકમમાં ટાટ માટે. તો તમે જોઈ રહ્યા છો કે 9 થી 10માં સરકારીમાં 900 કેટલી છે 97 જગ્યાઓ છે ખાલી પડી છે, જેમાં મિત્રો 500 જેટલી જ તમારી ભરતી છે ભરવામાં આવી રહી છે. 9 થી 10માં અનુદાનિતમાં 6,327 જગ્યાઓ ખાલી છે. તો મિત્રો તમારી 7,324 જેટલી જગ્યાઓ છે અહીંયા પ્રોપરલી ખાલી જોવા મળી રહી છે. સાથે સાથે 11-12ની વાત કરીએ તો એમાં પણ 8,033 જેટલી જગ્યાઓ છે અહીંયા જોવા મળી રહી છે ખાલી. તો હવે અગાઉની અપડેટ શું મળે છે એની વાત કરીએ તો જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં કોને કોને ફાયદો જોવા મળવાનો છે એના ઉપર પ્રોપર વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારોને ગ્રાન્ટેડમાં જે લાગવાના છે ગ્રાન્ટેડમાં, તો એમને રજાઓ છે એના બાબતે નહીં, પરંતુ એ લોકોની બદલી છે એ જલ્દીથી જોવા નહીં મળે. સાથે સાથે તેઓને બદલીને સાથે સાથે એ સરકારી નથી, જે ગ્રાન્ટેડના જે લાગવાના છે શિક્ષકો એ સરકારી નથી, એવો સંચાલક થ્રુ તમારી કામગીરી છે એ સંચાલક દ્વારા કરવામાં આવશે. એટલે એકમાત્ર કે તેઓ સંચાલક દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે એમને નિભાવવાની રહેશે. બાકી પગાર તમારો સરકાર ચૂકવશે, એમાં એક રૂપિયો પણ વધઘટ નહીં થાય. પગાર છે સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ ગ્રાન્ટેડમાં છે બદલી નથી થતી, સરકારીમાં જલ્દીથી બદલી થઈ જાય છે. ગ્રાન્ટેડમાં તમારો જે પગાર બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે રહેતો નથી, પરંતુ તમારી બદલી છે એ સરકાર દ્વારા કરવામાં આવે તો સરકાર દ્વારા કરી શકાય છે. જેમાં કે તમે કચ્છમાં છો તો કચ્છમાંથી તમારું જો મેરિટ ઓછું આવે છે, જો શિક્ષકો તમે ભણાવી રહ્યા છો તો તમારું બનાસકાંઠામાં પણ તમારું શિફ્ટિંગ થઈ શકે છે. બાકી સરકારીમાં મિત્રો કોઈ પણ પ્રકારની એવું હોતું નથી. સરકારીમાં ફાયદા જોવા મળે છે, ગ્રાન્ટેડમાં અમુક એવા ગેરફાયદા જોવા મળે છે, જેથી જે ઉમેદવારોને અત્યારે તો જે નોકરી મળે લઈ લેવાની, કેમ કે લાંબા સમયથી ભરતી આવી નથી. ગ્રાન્ટેડ મળે કે સરકારી મળે, બંનેમાંથી જે મળે નોકરી લઈ લેવાની છે. બાકી મિત્રો આપણે 11 વાગે મેરિટ લઈને આવવાના છીએ, જરૂરથી નિહાળજો. જય હિન્દ, જય સંવિધાન.